જીમ કોલિન્સ, બધા જ એવું માનતા હતા કે પર્સન વિથ હાઈ આઈક્યુ કેન વર્ક, કેન પ્રોડ્યુસ, કેન સક્સીડ. કામ કરી શકે, પરિણામ પ્રાપ્ત કરી શકે. આઈક્યુ હાઈ હોવો જોઈએ, એકેડેમિક સારું હોવું જોઈએ. 1990 થી સિનારીઓ બદલાવા માંડ્યો, કારણ કે સિલિકોન વેલીમાં ખબર પડી બધાને કે પીપલ વિથ હાઈ આઈક્યુ આર હાયર્ડ બાય પીપલ સમટાઈમ્સ વિથ લેસ ઓન આઈક્યુ. આપણને ગર્વ થાય કે સિલિકોન વેલીમાં મારો ભાઈ કે મારો દીકરો કે મારા દીકરી ત્યાં જોબ કરે છે અને 250,000 યુએસડી કે 350,000 યુએસડી ની જોબ છે, પણ એને હાથમાં પૈસા કોણ આપે છે? એ પૈસા આપનાર વ્યક્તિ તો બીકોમ થયેલો જ છે, વ્હાઇટ અમેરિકન ઓનર. એટલે કોન્સેપ્ટ બદલાવા માંડ્યા. આખી વાત બહુ શાંતિથી સાંભળજો.